આજે ચેપ્ટર નંબર 3 સ્ટાર્ટ કરીશું. થોડુંક આપણે ચેપ્ટર નંબર 3 ની અંદર નવી બ્લુ પ્રિન્ટ પ્રમાણે કેટલું માર્કિંગ છે શરૂઆતમાં જોઈ લઈએ. એમાં 4+5 આપ્યું છે, એટલે 4+5 ટોટલ 9 માર્કનું તમને પૂછી શકે. તો એની અંદર તમે જોવા જાઓ 9 માર્ક્સની અંદર 9 માર્ક્સ છે સ્કીમ કે 4 માર્કના MCQ છે, જ્યારે 5 માર્કની થિયરી છે. તો 5 માર્કનો પ્રશ્ન છે જ નહીં સિલેબસમાં. તો એની અંદર 3+2 આ રીતે કરી શકાય, જેમાં 3 માર્કની થિયરી પણ આવી શકે, સાથે સાથે એક્ઝામ્પલ પણ આવી શકે. જ્યારે 2 માર્કની માત્ર થિયરી હોઈ શકે, એટલે 99% એવું હોય થિયરી હોય, કદાચ 1% અંદર તમને 2 માર્કનો નાનો પ્રશ્ન પણ એક્ઝામ્પલ પણ પૂછી શકે. તો આ રીતે સ્કીમ છે 4+5. આની અંદર અથવામાં હશે, આની અંદર અથવા જોશો તો અથવામાં પ્રશ્નો હશે, એટલે 2 માર્કમાં નહીં પણ 3 માર્કમાં આના અથવામાં ત્રીજામાંથી 2 પ્રશ્ન પૂછાય, જેમાંથી કોઈ પણ તમારે એક લખવાનો હોય છે. બરાબર. તો આ ચેપ્ટર નંબર 3 ની સ્કીમ છે, જેમાં 4+5, જેમાં 9 માર્કનું પૂછાશે, જેમાં 4 માર્કના MCQ છે, જ્યારે 5 માર્કની થિયરી છે. અગાઉ આપણે ચેપ્ટર નંબર 2 ની અંદર જોયું, જેમાં 8 માર્ક હતા, 4+4, જેમાં 4 માર્કની જે થિયરી અથવા તો 4 માર્કનો એક્ઝામ્પલ. છેલ્લો લાસ્ટ પ્રશ્ન ચેપ્ટર નંબર 2 નો એક પ્રશ્ન 100% હશે. ચેપ્ટર 3 માંથી 4 માર્કનો પ્રશ્ન પૂછાતો નથી, જેની અંદર 3 માર્ક અને 2 માર્ક આ રીતે ઇન્ડિવિજ્યુઅલ પૂછી શકે. છતાં પણ આને આપણે 99% ગણી શકાય. 1% અંદર આમાં ફેરફાર કરી શકે. આપણે 100% ટૂંકમાં જેટલી થિયરી છે 70% લેખે બધી જ થિયરી ભણવી જોઈએ. એના અનુરૂપ જેટલા MCQ જે છે એ પણ આપણે સોલ્વ કરવા જોઈએ. ચેપ્ટર નંબર 2 ની અંદર જોઈશું ઘણા બધા ટોપિક્સ નીકળી ગયા છે, છતાં પણ MCQ જે છે એની અંદર આપણે એક પણ ટોપિક કાઢ્યો નથી. બધા જ MCQ જેટલા છે બધા સોલ્વ કર્યા છે. અમુક એક્ઝામ્પલ જૂની ટેક્સ્ટ બુકના હતા એ પણ આપણે સોલ્વ કર્યા હતા. તો હવે ચેપ્ટર નંબર 3 ની અંદર વધારે સમય નહીં લેતા ડાયરેક્ટ આપણે એની થિયરી સ્ટાર્ટ કરી દઈએ. તો ચેપ્ટર નંબર 3 ની અંદર નામ છે વિદ્યુત પ્રવાહો. ચેપ્ટરનું નામ છે વિદ્યુત પ્રવાહો. તો વિદ્યુત પ્રવાહો એટલે કે ઇલેક્ટ્રિક કરંટ, નોર્મલ એક ફોર્મ્યુલા જે છે જે આપણે યાદ રાખશું, Q = IT. તો સમજીએ કે ભાઈ વિદ્યુત પ્રવાહ એટલે શું થશે, તો કે Q/T. હકીકતમાં આપણે એને Q/Δt લખતા હોઈએ છીએ કે જ્યારે કોઈ વાહક છે આ રીતે, યાદ રાખજો વાહકની વાત કરીએ છીએ, અવાહકની વાત કરતા નથી. હવે ચેપ્ટર નંબર 3 ની અંદર બધું જ વાહક આવશે, અવાહક નહીં આવશે. ચેપ્ટર 1 ની અંદર અવાહક અને વાહક બંને આવતા હતા, સેમ ચેપ્ટર 2 ની અંદર પણ વાહક અવાહક બંને આવતા હતા. જ્યારે ચેપ્ટર 3 ની અંદર માત્ર વાહક આવશે. કેમ? તો કે વિદ્યુત ભાર ને એક જગ્યાએથી બીજી જગ્યાએ પહોંચવા માટે અંદર ઇલેક્ટ્રોન હોવા જરૂરી છે, મુક્ત ઇલેક્ટ્રોન. તો મુક્ત ઇલેક્ટ્રોન માત્ર વાહકોમાં જોવા મળે. તો અહીંયા આપણે માત્ર વાત કરીશું વાહકની, ઇંગ્લિશમાં એને કંડક્ટર કહેશું. તો આવા વાહકની અંદર કોઈ આડછેદના ક્ષેત્રફળ, ધારો કે આડછેદનું ક્ષેત્રફળ આપણે વિચાર્યું, તો આડછેદના ક્ષેત્રફળની અંદર Δt સમયમાં કેટલા વિદ્યુત ભારો પસાર થાય છે, આના ગુણોત્તરને શું કહેવાય? વિદ્યુત પ્રવાહ કહેવાય. આનાનો વ્યાખ્યા વિચાર્યું હોય તો Δt બરાબર 1 લઈ લો. એકમ સમયમાં વાહકના આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતા કુલ વિદ્યુત ભારને શું કહેવાય? તો કે વિદ્યુત પ્રવાહ કહેવામાં આવે છે. આવી સામાન્ય વ્યાખ્યા લખી શકાય. I બરાબર શું થશે? ΔQ/Δt. તમે જોયું હશે કે શરૂઆતનો આપણો જે રેગ્યુલર લેક્ચર હતો એની અંદર મેં તમને શરૂઆતમાં જે 3 ટાઈપના વિદ્યુત પ્રવાહની વાત કરેલી તમને યાદ હશે. પણ અત્યારે હવે એવો સમય નથી કે જેની અંદર આપણે વાત કરી શકાય. ઓકે, આપણે સીધા જ આગળ વધીશું NCERT ની થિયરીની અંદર. એમાં ખાસ કરીને હું તમને ફોર્મ્યુલા મેન્શન કરી દઉં છું, કયા કયા ફોર્મ્યુલા આપણે જે તે સમયે લીધા હતા. Q = IT એટલે I = શું થાય? પણ આ અચળ પ્રવાહ માટે લેવું. કેવા પ્રવાહ માટે? તો અચળ પ્રવાહ એટલે દાખલા તરીકે ઘડિયાળ
વોચ જે છે એની અંદર જે પાવર જે છે એની અંદરથી જે વિદ્યુત પ્રવાહ મળતો હોય કેવો હશે? અચળ પ્રવાહ હશે. નહીતર શું થાય, કૂદકે ને ભૂસકે આગળ વધતો હોય તો ક્યારેક 5 મિનિટ આગળ થઈ જાય, ક્યારેક 2 મિનિટ પાછળ રહી જાય, એવું બની શકે. તો અચળ પ્રવાહ હશે. પછી ત્યારબાદ સરેરાશ પ્રવાહ, ડેલ્ટા ક્યુ ના છેદમાં ડેલ્ટા ટી, આને કહેશું સરેરાશ, સરેરાશ પ્રવાહ, બરાબર છે. અને તક્ષણિક પ્રવાહની વાત કરીએ તો ડી ક્યુ બાય ડીટી, જેને તક્ષણિક અથવા તો તાત્કાલિક તક્ષણિક પ્રવાહ કહેવાય. ટોટલ 3 પ્રવાહ. હવે તમને કેવો પૂછો છે એના ઉપર ડિપેન્ડ થાય, બરાબર છે. જો તક્ષણિક પ્રવાહ પૂછો હોય તો તમારે વિકલન કરવું પડે. કોનું? વિદ્યુત ભારનું ટી ની સાપેક્ષે વિકલન કરો, તક્ષણિક પ્રવાહ મળે. સરેરાશ પ્રવાહ તો તમને બે વેલ્યુ આપી, ટી બરાબર 1 સેકન્ડે વિદ્યુત ભાર એટલો હતો, ટી બરાબર 5 સેકન્ડે વિદ્યુત ભાર એટલો છે, તો સરેરાશ પ્રવાહ મેળવો. તો વિદ્યુત ભારોનો તફાવત ઉપર અને સમયનો તફાવત નીચે, તો તમને શું મળે? વિદ્યુત પ્રવાહ મળશે. ક્લિયર? અને આ સામાન્ય છે, વિદ્યુત ભાર જ આપ્યો છે અને ખાલી સમય આપ્યો છે. ભાગાકાર કરશો, સીધો પ્રવાહ મળશે. તો 3 પ્રકારના ફોર્મ્યુલા બની શકે વિદ્યુત પ્રવાહના. I is equal to Q by T, I is equal to delta Q by delta T અને I is equal to dQ by dt. અને હજી આ ફોર્મ્યુલા જે છે એમાં આ ફોર્મ્યુલાને એની અંદર dq ને જો કરતા બનાવવામાં આવે તો I dt થાય અને સંકલન કરીએ તો આ રીતે કઈ કરી શકાય કે T1 થી લઈને T2. વિદ્યુત પ્રવાહનું સૂત્ર કાંઈક આપ્યું છે, કેના ફોર્મમાં આપ્યું છે? તો કે સમયના સૂત્રમાં. તો તમને એવું કે વિદ્યુત ભાર મેળવો, 5 સેકન્ડ થી 10 સેકન્ડની અંદર પસાર થતો વિદ્યુત ભાર મેળવો. તો આ રીતે ફોર્મ્યુલા લઈ શકાય. આવા એમસીક્યુ ખાસ કરીને પૂછાતા હોય છે, એટલે ખાસ કરીને તમને એમસીક્યુ રિલેટેડ જે ફોર્મ્યુલા જે છે નોટ કરી આપ્યા. હવે આગળ વિદ્યુત પ્રવાહોની અંદર આપણે પહેલું જે છે શરૂઆત જે છે ઓહમના નિયમથી કરીશું. તો ઓહમના નિયમ પ્રમાણે 1988 કે 1888 છે, 1828 ની અંદર ઓહમ નામના વૈજ્ઞાનિક જે છે એ મેથેમેટિશિયન હતો અને સાથે સાથે ફિઝિશિયન હતો. એટલે ભૌતિકશાસ્ત્ર અને ગણિતશાસ્ત્ર બંને સમન્વય સાથે છે ઓહમની અંદર. 1928 ની અંદર આ યાદ રાખવું કે જરૂરી નથી, ન લખો તો ચાલે. ખૂબ સરસ. 1828 ની અંદર ઓહમ નામના વૈજ્ઞાનિકે વી અને આઈ એટલે કે કોઈ વાહકની અંદર જો આ રીતે બેટરી જોડવામાં આવે તો વોલ્ટેજ વધારતા પ્રવાહમાં કેવા ફેરફાર થાય છે એનું એક ગ્રાફ તૈયાર કર્યો કે ભાઈ વોલ્ટેજ અને કરંટ. હવે ખાસ યાદ રાખજો, જ્યારે આપણે ચેપ્ટર નંબર 14 ભરીએ છીએ ત્યારે આઈ અહીંયા રાખીએ છીએ, વી અહીંયા રાખીએ છીએ ચેપ્ટર 14 ની અંદર. પણ જ્યારે ચેપ્ટર નંબર આપણે 3 ભણીએ ત્યારે થોડુંક ઉલટું કરી દેવાનું, વી ઉપર રાખવાનો, આઈ અહીંયા રાખીશું, વી અને આઈ કેરેક્ટરિસ્ટિક્સ. તો આનો ગ્રાફ જે છે એને સ્ટ્રેટ લાઈન મળ્યો. આનો ગ્રાફ જે છે કેવો મળ્યો? સ્ટ્રેટ લાઈન. એનો મતલબ શું થાય? વોલ્ટેજના વધારા સાથે પ્રવાહ વધે છે, તો પ્રવાહના વધારા સાથે વોલ્ટેજ વધે છે. પણ પ્રવાહ વધારનાર કોણ હતો? વોલ્ટેજ. તો આપણે લખી શકાય કે ભાઈ વી ચલે છે આઈ, વોલ્ટેજના વધારા સાથે પ્રવાહ વધે છે. તેથી આનો એક અચળાંક લઈએ આર અને આર ને કરતા બનાવીએ તો વી બાય આઈ, જેવી રીતે આપણે કેપેસિટન્સ જોયું તો એવું જ છે કંઈક કે હંમેશા વી અને આઈ નો ગુણોત્તર હંમેશા કેવો રહેશે? અચળ રહેશે. બરાબર છે. વી અને આઈ નો ગુણોત્તર હંમેશા કેવો રહેશે? અચળ. ઓહમના નિયમનું સ્ટેટમેન્ટ જે છે અને શું કહેવાય? નિવેદન કહેવાય, શું કહેવાય? વ્યાખ્યા નો કહેવાય, સ્ટેટમેન્ટ કહેવાય ને. કથન કહેશું, ગુજરાતીમાં શું કહેશું? કથન. ઇંગ્લિશમાં સ્ટેટમેન્ટ કહેવાય. તો તમારી બુકની અંદર જેવું કંઈક સ્ટેટમેન્ટ આપ્યું છે એવું સ્ટેટમેન્ટ લખવું જોઈએ કે અમુક પરિસ્થિતિમાં જ આ કામ કરે છે, અમુક નિશ્ચિત પરિસ્થિતિમાં, એટલે કે આમાં તાપમાન અચળ હોવું જોઈએ. આપણી બુકમાં લખ્યું નથી તાપમાન અચળ હોવું જોઈએ, એ આપણે 8, 9, 10, 11, 12 8, 9, 10 માં ભણી ગયા કે ભાઈ તાપમાન અચળ હોય ત્યારે પ્રયોગ કરવા. બરાબર છે. તાપમાન વધતું હોય, તાપમાન ઘટતું હોય તો આ ગ્રાફ જે છે સીધો મળી શકે નહીં. પણ આપણી ટેક્સ્ટ બુકમાં કેવું આપ્યું છે ભાઈ અમુક નિશ્ચિત ટૂંકમાં કન્ડિશનની અંદર, શરતોની અંદર આ પ્રયોગ કરવાનો રહેશે. તો સ્ટેટમેન્ટ તમારી બુકમાં જે આપ્યું છે એ સ્ટેટમેન્ટ તમારે લખવું જોઈએ. સ્ટેટમેન્ટમાં નવું કાંઈ નથી, બસ એટલું કરીને પછી લીધું છે વોલ્ટેજના વધારા સાથે પ્રવાહનો વધારો થાય છે, અથવા તો બેટરીના વિદ્યુત સ્થિતિમાન વી અને આઈ બંને કેવા છે? એકબીજાના સમપ્રમાણમાં છે. તો અહીંયા આગળ આપણે આર મળ્યો. આનો આપણે એકમ નક્કી કરીએ
તો એકમ શું થાય બોલવું જોઈએ? વોલ્ટ પ્રતિ શું થશે? એમ્પિયર થશે. વોલ્ટ પ્રતિ એમ્પિયર થશે. અને આ ઓહમ નામના વૈજ્ઞાનિકે સાબિત કરેલું એટલે એને શું કહેશું? ઓહમ પણ કહેવામાં આવે છે. સિગ્મા, આમ આનું ભાષાંતરનું સિગ્મા થાય પ્રોનાઉન્સિએશન, પણ આને શું કહેશું આપણે? ઓહમ કહેશું. ચલો ઠીક છે. ઓહમના નિયમ 2 માર્કમાં પૂછે. ઓહમનો નિયમ લખો અને સમજાવો. તો તમારે એનું સ્ટેટમેન્ટ લખવાનું, આકૃતિ દોરવાની, આકૃતિને સમજાવવાની અને એને આકૃતિ પરથી તમારે આ સૂત્ર સાબિત કરવાનું. ત્યારબાદ આર જે છે એને શું કહેવાય? તો કે આર ને અવરોધ કહેવામાં આવે છે, જેનો એકમ વોલ્ટ પ્રતિ એમ્પિયર છે, જેની સંજ્ઞા સિગ્મા છે. સાથે જો પારિમાણિક સૂત્ર લખવું હોય તો પણ તમે લખી શકો. 2 માર્ક માટે તમને આવો પ્રશ્ન પૂછાય, વિગતવાર લખવો જોઈએ. 1828 યાદ આવે તો વેલ એન્ડ ગુડ. નામ યાદ રાખવાનું ઓહમ, આખું નામ છે ઓહમનું, પણ આપણે ઓહમ રાખો ચાલશે. બરાબર. આ પહેલો પ્રશ્ન હતો. તો હવે આપણે નોટ કરતા જઈએ. ઓહમનો નિયમ, આમાં સૂત્રો ઘણા બધા છે પણ ઈઝી સૂત્રો છે, યાદ રહી જાય એવા છે. આને યાદ રાખવા માટે એક ટ્રાયેંગલ પેટી યાદ રાખવાની છે આ રીતે, જેમાં આપણે લખશું વી આઈ આર, વીર. બરાબર છે. વીર ઝારા નથી લખવાની કે સર વીર આવ્યો ઝારા ક્યાં? તો વી બરાબર આઈ આર. આર ને કરતા બનાવો શું થશે? વી બાય આઈ. આઈ ને કરતા બનાવો વી બાય આર. તો ટ્રાયેંગલ યાદ રાખશો. તમારે કોઈ પણ રિલેશન યાદ રાખવાની જરૂર નહીં. 3 રિલેશન આવી ગયા. આઈ આવી ગયો, વી આવી ગયો, આર આવી ગયો. લખવાની પેટર્ન સમજવાની. ટ્રાયેંગલ ની અંદર પહેલા વી લખવાનું, પછી આઈ ને આર, વીર. ચલો ક્લિયર. ક્વેશ્ચન નંબર 2. બીજો પ્રશ્ન જે છે એ તમને એવું પૂછ્યું છે કે ભાઈ અવરોધને અસર કરતા પરિબળો જણાવો. પરિબળો જણાવો. તો અવરોધને અસર કરતા પરિબળો મુખ્યત્વે આમ તો 3 હોય છે. એક તો લંબાઈ, આડછેદનું ક્ષેત્રફળ, બરાબર છે, અને ત્રીજું તાપમાન આવે. પણ આપણે તાપમાનની અહીંયા વાત કરવાના નથી. 2 ની વાત કરીશું. કઈ કઈ? લંબાઈ અને ક્ષેત્રફળ. પણ એ સાબિત કરવાનું છે. આડછેદનું ક્ષેત્રફળ જે છે એ આપણે સાબિત કરવાનું છે કે કેવી રીતે આવે છે. તો કેસ 1 પહેલા આપણે લખવાનું લંબાઈ. તો શરૂઆતમાં કે જ્યારે કોઈ વાહક જે છે આ રીતે ત્રાસો દોરવાનો, અથવા તો સીધો દોરો તો કઈ વાંધો નથી, બરાબર છે. બુકમાં આમ આપ્યું છે, આપણે આ રીતે દોરીએ કે ભાઈ આની લંબાઈ જે છે કેટલી આપી છે? ધારો કે એલ આપી છે. તો આ બંને છેડા વચ્ચેનો વોલ્ટેજ કેટલો થાય? વી. અને આમાંથી વહેતો પ્રવાહ કેટલો થાય? આઈ. તો આનો અવરોધ શું થાય? આર બરાબર વી બાય આઈ. સમીકરણ 1. બરાબર સમજો, બહુ ઈઝી છે. હવે લખવાનું, આ આકૃતિ દોર્યા પછી લખવાનું. આકૃતિમાં બતાવ્યા પ્રમાણે એલ લંબાઈના એક વાહકના 2 છેડા વચ્ચેનો વોલ્ટેજ વી છે, જેમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ આઈ છે. સમીકરણ 1 પૂરું. તથાસ્તુ. હવે જો વાહકની લંબાઈ શું કરીશું? બમણી કરવામાં આવે. બમણી કરવામાં આવે. વાહકની લંબાઈ બમણી કરવી. આડછેદનું ક્ષેત્રફળ કઈ ફેરફાર કરવાનો નથી. તો હવે આ વાહક જે છે એ તમારે આ રીતે આપણે ડ્રો કરી લઈએ. આમ ચોરસ દોરી નાખવાનું, અને પછી આ ચોરસ જે છે ને એની બધી લાઈનો આગળ ખેંચી નાખવાની આ રીતે, બરાબર છે. અને એ ચોરસ પાછું અહીંયા પાછું ફરીથી દોરી નાખવાનું, અથવા તો બાઉન્ડ્રી કરી દેવાની આ રીતે. રેડી? પણ અહીંયા પણ બાઉન્ડ્રી કરવાની કે ભાઈ આપણે ડબલ કરીશું. કેટલી કરી? બમણી. તો આ એલ, આ પણ શું થશે? એલ. આડછેદના ક્ષેત્રફળમાં ફેરફાર નથી. તો પ્રવાહ, જો પ્રવાહ અહીંથી આઈ જાય છે, આ પણ પ્રવાહ આઈ જ જશે ને. જો ભાગ પડે તો પ્રવાહના ભાગ પડે. આ તો સીધો જાય છે. આમાંથી પ્રવાહ, બંને પ્રવાહ કેવા છે? સમાન. પણ પરંતુ એલ લંબાઈના 2 છેડા વચ્ચેનું વોલ્ટેજ કેટલું હતું? વી. તો 2L નું કેટલું થાય? 2V. બરાબર ને? આનું વોલ્ટેજ વી, આનું વોલ્ટેજ વી, ટોટલ કેટલું થઈ ગયું? 2V. તો યાદ રાખવાનું કે આર બરાબર ફોર્મ્યુલા હવે વીઆઈ થયું. તો આકૃતિમાં બતાવ્યા પ્રમાણે 2 છેડા વચ્ચેનું વોલ્ટેજ કેટલું થાય? 2V. પ્રવાહમાં કોઈ ફેરફાર થતો નથી. તો આપણે લખીએ કે ભાઈ 2V મલ્ટીપ્લાય આઈ. તો સમીકરણ 1 પરથી આ નવો અવરોધ છે. તો નવો અવરોધ શું મળે? તો કે 2R. જૂના અવરોધ કરતા ડબલ થઈ ગયો. લંબાઈ વધારી, અવરોધ વધ્યો. લંબાઈ ડબલ કરી, અવરોધ કેટલો થઈ ગયો? ડબલ થઈ ગયો.
તો આના ઉપરથી શું કહી શકાય કે ભાઈ એલ આર ચલે છે એલ, સમીકરણ 1 લંબાઈના સમપ્રમાણમાં છે, બરાબર છે, લંબાઈના સમપ્રમાણમાં છે ઈઝી. પણ આ લખવાનું છે, ખાલી વિદ્યાર્થીઓ ખાલી એટલું લખીને આવે છે. મેં ઘણી ટેસ્ટમાં પણ જોયું છે, માર્ક કર્યું છે, બસ એટલું જ લખ્યું હોય છે. લખવાનું આકૃતિમાં બતાવ્યા પ્રમાણે. હવે જો વાહકની લંબાઈ બમણી કરવામાં આવે તો વાહકમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ આ જ રહેશે, પરંતુ તેમના બે છેડા વચ્ચેનો વોલ્ટેજ જે છે 2v થઈ જાય છે, જે આર ડેશના સૂત્રમાં મૂકીએ તો હવે શું થાય તો કે પછી આ કેલ્ક્યુલેશન કરી શકો, પણ લખવાનું છે. આ તમારે જ્યારે પેપર લખો ને ત્યારે તમારા દિમાગમાં શું રાખવાનું કે તમે એક બુક લખી રહ્યા છો જેનું વાંચન જે છે એક જ રીડર કરવાનું છે. કે મીન્સ સપોઝ ધારો કે તમે ટેક્સ્ટ બુક વાંચો છો તો ટેક્સ્ટ બુક તમે અભણ તરીકે જ વાંચો છો કે નહીં? હવે ટેક્સ્ટ બુક ની અંદર માત્ર એટલું આપ્યું હોય તમને સમજાય ખરું શું આપ્યું છે? ઇઝ ધેટ ક્લિયર? તો આ જે પોઈન્ટ ઓફ વ્યૂ જે છે એ આપણે મગજમાં રાખવાનો ને એ પ્રમાણે જ આપણે પેપર લખવાનું, બરાબર છે? એટલે બધા જે પોઈન્ટ જે છે એ તમે લખી શકો, થોડોક સમય લાગશે નો ડાઉટ, બરાબર છે, પણ આવડતું હશે તો તમારી પેન ઊભી નહીં રહેશે, બરાબર, એનાથી કોઈ જાજો ફેર નહીં પડે. ચલો લંબાઈ થઈ ગઈ, લખતા જઈએ. આર ચલે છે એલ, બરાબર છે. આગળ વધીએ, આડછેદના ક્ષેત્રફળમાં આવીએ તો ક્ષેત્રફળની વાત કરીએ તો શરૂઆત જે છે આ થોડુંક મોટું ક્ષેત્રફળ વાળું લેવું, આ રીતે જાડિયું પાડ્યું. ધારો કે આનું ક્ષેત્રફળ એ છે, ધારો કે ક્ષેત્રફળ કેટલું છે એ. વિદ્યુત પ્રવાહ આઈ અને બે છેડા વચ્ચેનો વોલ્ટેજ શું થશે વી, તો આર બરાબર શું થશે વી બાય આઈ, સમીકરણ નંબર 1. કાંઈ ફેરફાર નહીં, જે લંબાઈમાં હતું એવું ને એવું. પણ હવે સ્ટેપ 2 ની અંદર જો આ ક્ષેત્રફળને અડધું કરવામાં આવે, લંબાઈ નથી ફેરવવાની, લંબાઈ એની જ રાખવાની છે. લંબાઈ જે છે તમને જે પહેલા આપી તે જ રાખવાની છે. તો જોઈએ આપણે લંબાઈમાં પરિવર્તન કરવું નથી, તો આ ક્ષેત્રફળ a/2 થઈ ગયું, a/2. તો હવે વિદ્યુત પ્રવાહ તમે જોવા જાઓ તો આની અંદર વિદ્યુત પ્રવાહ કેટલો થાય I/2, આમાં કેટલો થશે, બરાબર, આઈ ગયો તો એમાંથી બે ભાગલા પડી ગયા જો તમે. તો હવે આપણે આર ડેશ લખવો છે વી ડેશ ના છેદમાં આઈ ડેશ. તો નવો વોલ્ટેજ કેટલો મળે તો કે લંબાઈ તો ફેરફાર કરી જ નથી, સમાંતર જોડાણમાં વોલ્ટેજ કેવો હોય સરખો હોય, એટલે વી નો વી. પણ પ્રવાહ અડધો થઈ ગયો, આઈ ડેશ ની જગ્યાએ શું લખશું, છેદનો છેદ ક્યાં જશે 2v ના છેદમાં આઈ. પણ જૂના સૂત્ર પ્રમાણે વી બાય આઈ શું થાય આર, તો આર ડેશ શું થઈ ગયો એ કે સાહેબ પહેલા આર વધ્યો ને હજી આર વધ્યો એ કે, પણ અહીંયા એ અડધું કર્યું છે આપણે, ઊંધું થયું. ઘટવા સામે વધ્યું, ઘટવા સામે શું થયું વધ્યું, કે આપણે અહીંયા ક્ષેત્રફળ હતું એના કરતા અડધું કર્યું તો અવરોધ વધ્યો, રિવર્સ થયું ને. આનાથી રિવર્સ કરત, માની લો એ છે એના કરતા ડબલ કરી દે ક્ષેત્રફળ તો અવરોધ ઘટત. એટલે વધવા સામે ઘટે છે, ઘટવા સામે સમપ્રમાણમાં નથી, કેવું છે વ્યસ્ત પ્રમાણમાં. તો આવું લખી શકાય કે આર ચલે છે તે ક્ષેત્રફળના વ્યસ્ત પ્રમાણમાં ચલે છે. અથવા તો બહુ સિમ્પલ વસ્તુ છે કે તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ પાણી પહોંચાડવું હોય તો તમે નાની નોઝલ યુઝ કરશો કે મોટી નોઝલ યુઝ કરશો? નાની નોઝલ થી વધારે પાણી પહોંચી શકે નહીં. ડિપેન્ડ્સ કે તમારે પાણીની જરૂરિયાત કેવી છે. વાડીએ પાણી પહોંચાડવું હોય તો પાણી એટલું મોટો બંબો હોય તો જ પાણી પિયત તરીકે યુઝ થઈ શકે. પછી ગોળો ભરવો હોય તો નાની નોઝરી હાલે. સાંભળો, તો આ પણ તમને પૂછી શકે, આર ચલે છે 1/એરિયા, તો અવરોધને અસર કરતા પરિબળો જણાવો. સાથે સાથે તાપમાનની વાત પણ કરી લઈએ. તો યાદ રાખો, તાપમાનના વધારા સાથે કોઈ વાહક છે, ડ્રો કરીએ આપણે. વાહકની અંદર પોઝિટિવ લેટેસી સાથે
સ્થિર આવેલા હોય છે અને જ્યારે ઇલેક્ટ્રોન જે છે અહીંથી ગતિ કરે ત્યારે શું થાય તો કે નોર્મલ હોય તાપમાન નથી તો એ આંખમાં મારીને બહાર નીકળી જશે એટલે સમજો 1000 ઇલેક્ટ્રોન ગયા હતા તો 5-10 ભટકાઈ જાય 900 બહાર નીકળે છે ધારો કે નોર્મલ ટેમ્પરેચર. પણ જેવું તમે તાપમાનમાં વધારો કરશો, બરાબર સમજો, જેવું તમે તાપમાનમાં વધારો કરશો બર્નર લગાવીને તો આ જે છે એ પોતે પોતાના સ્થાનથી ઉષ્મીય દોલનો કરશે, બરાબર છે, કંપનો કરશે. તો પોતાના સ્થાને ઉષ્મા એટલે કે ઉષ્માને લીધે કંપન કરે એટલે ઉષ્મીય દોલનો કહેવાય. એટલે દોલનો કરતા હોવાથી અહીંયા જે અથડામણની જે શક્યતા જે છે પહેલા કરતા વધી જશે. અથડામણની શક્યતા પ્રોબેબિલિટી જે છે એ પહેલાની સાપેક્ષ પહેલા સ્થિર હતા, હવે એ શું થાય છે તો કે ગતિમાં છે તો કંપન કરે છે. તો 1000 ઇલેક્ટ્રોન ગયા તો 500 જ નીકળ્યા. એનો મતલબ અડધા થઈ ગયા, અવરોધ વધી ગયો. અવરોધ વધે તો જ થાય ને, અવરોધ વધી ગયો. તો યાદ રાખો તાપમાન વધે, અવરોધ વધે. યાદ રાખજો તાપમાન વધે, અવરોધ વધે. પણ ખાસ કરીને યાદ રાખજો આ વાત કરી રહ્યા છે માત્ર અને માત્ર વાહકની. અર્ધવાહકમાં આપણે ચેપ્ટર 14 માં ભણી ગયા કે તાપમાન વધવાથી અવરોધ ઘટતો હતો. તાપમાન વધવાથી ખબર 0 કેલ્વિન તાપમાને અવરોધ, 0 કેલ્વિન તાપમાને અવરોધ સેમિકન્ડક્ટર અર્ધવાહક જે છે એ અવાહક તરીકે વર્તતું. જેમ જેમ તાપમાન વધતું તો એમ બોન્ડ તૂટતા હતા, ઇલેક્ટ્રોન ફ્રી થતા હતા. એટલે વાહકતા વધતી હતી, અવરોધકતા ઘટતી હતી. તો વાહકની અંદર યાદ રાખજો તાપમાન વધે, અવરોધ વધે, તાપમાન વધે, અવરોધ વધે, તાપમાન ઘટે તો અવરોધ ઘટે. આના રિલેટેડ હું તમને એક ગ્રાફ પણ સમજાવી દઉં. આ રીતનો ગ્રાફ છે જો, તાપમાન વર્સિસ અવરોધનો આલેખ કહી શકાય, અથવા તો અવરોધકતા પણ લઈ શકાય, પણ અવરોધકતા જે ભણ્યા નથી કોઈ વાંધો નહીં. તો આ 0 ડિગ્રી સેલ્સિયસ છે, સેલ્સિયસમાં આપેલું છે, બરાબર છે. એક જ સેકન્ડ, અવરોધ અહીંયા છે અને તાપમાન અહીંયા છે. તાપમાન ટી કેલ્વિનમાં નથી, સેલ્સિયસમાં છે. તો આ 0 છે, સેલ્સિયસમાં છે બધું. 0 ડિગ્રી છે અહીંયા. તો 0 ડિગ્રીએ કોઈ વાહક જે છે એનો અવરોધ જે છે R0 હોય. કેટલો હશે? R0. જેમ જેમ તાપમાન વધતું જશે એમ એનો અવરોધ વધતો જશે. જેમ જેમ તાપમાન વધતું જશે એમ એનો જે છે અવરોધ જે છે એ આ રીતે વધતો જશે. કોઈ એક ટી તાપમાને, ધારો કે અહીંયા ટી તાપમાન છે, ટી તાપમાને, તો ટી તાપમાને એનો અવરોધ જે છે એ R1 હશે. એટલે કે T1 તાપમાને એનો અવરોધ કેટલો હશે? R1. અને આનાથી રિવર્સ જઈએ આ રીતે, તો કોઈ એક તાપમાને, તાપમાન આપણે ઘટાડતા જઈએ નેગેટિવમાં એટલે બરફ થાય. 0 થી આગળ જાય તો શું થાય? બરફ થાય. તો એવું જાણવા મળ્યું કે -273 ડિગ્રી સેલ્સિયસ છે. કોઈ પણ વાહક જે છે, કોઈ પણ વાહક જે છે એની અવરોધ જે છે શૂન્ય થઈ ગયો, કારણ કે અવરોધ શૂન્ય, જો અવરોધ ઘટતો ગયો શું થઈ ગયો? શૂન્ય. કોઈ પણ વાહકનો અવરોધ શું થઈ ગયો? 0 થઈ ગયો. તો આવા વાહકને સુપર કંડક્ટર કહેવાય. જે વાહકનો અવરોધ હોય જ નહીં, બરાબર છે, દૂધથી ધોયેલો થઈ ગયો, અવરોધ છે જ નહીં એની પાસે, બરાબર છે, કોઈ ખામી જ નથી, તો આવા વાહકને શું કહેવાય? સુપર કંડક્ટર. અને આ અવસ્થા અથવા ઘટનાને સુપર કંડક્ટિવિટી કહેવાય. આ ઘટનાને શું કહેવાય? સુપર કંડક્ટિવિટી. ખ્યાલ આવ્યો કે નહીં? અને આના રિલેટેડ નું ફોર્મ્યુલા જો તમે, આ 0 ડિગ્રી સેલ્સિયસ છે તો R બરાબર R0 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. તો આપણી બુકની અંદર ડાયરેક્ટ આપેલું છે. આને તમે રોના ભાષામાં એટલે અવરોધકતાનામાં પણ લખી શકો, બરાબર છે, કે 1 પ્લસ આલ્ફા T માઇનસ T0. તો આ સૂત્ર ઉપરથી ટોટલ 4 વસ્તુ જો સમજાવું તમને, કે 0 ટેમ્પરેચરે R0 છે, 0 ટેમ્પરેચરે R0 છે, વાહકનો અવરોધ R0 છે, તો T તાપમાને અવરોધ કેટલો થશે? R થશે. ખ્યાલ આવ્યો? ઓકે. તો આ જે છે ને એ આનું મૂલ્ય અચળ હોતું નથી યાર, તે થોડુંક બેન્ડ થયેલું હોય છે, નહીતર અચળ હોય. બધી દરેક જગ્યાએ અલગ અલગ આલ્ફા તમને મળી શકે, થોડો ઘણો ફેરફાર હોય, જાજો ફેરફાર હોતો નથી. ચલો, આ તું તાપમાન
આમ તો ચોથો પાંચમો પોઈન્ટ છે, પણ સાથે સાથે આપણે અવરોધને અસર કરતા પરિબળો લેતા હતા, લઈ લીધું. પણ જો અવરોધને અસર કરતા પરિબળો પૂછે તો તમારે બે જ લખવાના હોય, તાપમાન પછી લખવાનું. એક કાં તો પેલું શું લખવાનું, લંબાઈ, અને બીજું ક્ષેત્રફળ. ચલો આ ફોર્મ્યુલાને પણ આપણે સાઈડમાં લખી લઈએ કે ભાઈ આર બરાબર R0 1 પ્લસ આલ્ફા ટી માઇનસ T0, જ્યાં આલ્ફાનો એકમ સેલ્સિયસ ઇન્વર્સ થશે અથવા તો કેલ્વિન ઇન્વર્સ કહી શકાય. આલ્ફાનો એકમ સેલ્સિયસ ઇન્વર્સ અથવા તો કેલ્વિન ઇન્વર્સ કહી શકાય. એના પછી ક્વેશ્ચન નંબર 3. ક્વેશ્ચન નંબર 3 જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 2 માર્કમાં 100% પૂછાય એવો ડ્રિફ્ટ વેગ સમજાવો. કેવો વેગ છે? ડ્રિફ્ટ વેગ સમજાવો, વીડી. હવે સમજીએ ડ્રિફ્ટ વેગ છે શું. તો એને સમજાવવા માટે તમારે બે પોર્શનની જરૂર પડશે. વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં શું થાય છે અને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું થાય, સમજીએ. તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં એટલે વિદ્યુત ક્ષેત્ર છે નહીં, એટલે આપણે લખવાનું ધારો કે કોઈ વાહક છે, ધારો કે કોઈ વાહક વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં એમ નામ પડ્યો છે, તો વાહકની અંદર મુક્ત ઇલેક્ટ્રોન હોય અને મુક્ત ઇલેક્ટ્રોનને બહાર નીકળવાની પરમિશન ન હોય, પણ અંદર ને અંદર રખડવાની પરમિશન હોય. આપણે ઘરે કઈ તોફાન કર્યું હોય તો બહાર નીકળવાની ના પાડે, બહાર નથી નીકળવાનું, પણ ઘરની અંદર તો રખડી શકે ગમીને. બહાર એટલે બીજું કઈ સમજવું નહીં. ગુજરાતમાં રહીએ છીએ આપણે, સમજણો. તો કોઈ વાહક જે છે, ડ્રો કરીએ, ધારો કે આ રીતે વાહક છે, બહુ મોટો ડ્રો નથી કરવો. તો વાહકની અંદર ઇલેક્ટ્રોનની આપણે આમ તો બુકની અંદર સીધો હવામાં ઇલેક્ટ્રોનની ગતિ દોરી છે, કોઈ બાઉન્ડ્રી છે નહીં, બરાબર છે. તો આપણે પણ બાઉન્ડ્રી નથી દોરવી, અને એનો પાથ જે છે ગમે એ દોરી શકાય. ધારો કે એ થી શરૂઆત કરી, આ રીતે કોઈ પણ પાથ દોરો, બરાબર છે. સ્ટાર બનાવો, ચાલે. અહીંયા પહોંચી ગયો, ચલો બી. એટલે અહીંયા ભટકાણો, ટૂંકમાં અહીંયા ગયો ને ત્યાં ભટકાણો હોય, પાછો અહીંયા ભટકાણો હોય, પાછો અહીંયા ભટકાણો હોય, બરાબર છે. એટલે ભટકા એટલે એની દિશા બદલાઈ જશે, બરાબર છે. તો આવો કંઈક પાથ મળ્યો, સાંભળજો. તો આવો પાથ મળ્યો તો આપણે લખવું છે કે ભાઈ સરેરાશ વેગ કેટલો થશે. સરેરાશ વેગ એટલે કે એક સેકન્ડ, સરેરાશ વેગ કેટલો થાય? 0 થાય. સમજાવું, જો 0 ન થતો હોય તો શું થાય? જો સરેરાશ વેગ 0 ન થાય તો વાહક જે છે કાલે મારા ઘરે હોય, બરાબર છે, લોખંડનો સળિયો, કાલે જે છે બીજા દિવસે અથવા તો 5 સેકન્ડ પછી 10 સેકન્ડ પછી જો સરેરાશ વેગ હોય તો હાલતો હાલતો કઈ બીજે પહોંચી જાય. તો પ્રેક્ટિકલી આપણને ખબર પડે કે ભાઈ આની પાસે વેગ તો છે જ નહીં. પ્રેક્ટિકલી ખબર પડે, ભલે બધે અહીંયા વેગ છે, આ વેગ છે તો જ અહીંયા પહોંચો, તો જ અહીંયા પહોંચે, નહીતર પહોંચી શકે નહીં. પણ જ્યારે એનો સદિશ સરવાળો કરવામાં આવે તો સરેરાશ વેગ લેવામાં આવે ત્યારે એનો સંયુક્ત વેગ શું થાય? સરેરાશ વેગ 0 થઈ જાય. તો એનો સરેરાશ વેગ માટે આ રીતે કમ્બાઈન લીધો છે ભાઈ, વીઆઈ, આઈ બરાબર 1 થી n સુધી 1/1, એટલે શું કરવાનું તો કે V1 + V2 + V3 અવલોકનોનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા. આ સરેરાશ વેગ હંમેશા શું મળે? 0. ક્યારે? વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં. તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં આટલું સ્ટેટમેન્ટ યાદ રાખવું. કેવું લખ્યું મેં? હકીકતમાં આને તમારે એક્સપાન્ડ કરવું હોય ને તો કેમ લખાય? જો V1 + V2 + Vn ના છેદમાં n, બરાબર છે. એટલે આ સરેરાશ જ થયું, બીજું કાંઈ નથી. આને આ રીતે લખી શકાય. તમને એમ થાય આ સર યાદ નથી રહેતું, લખી નાખો, આ ચાલે. એ બે વસ્તુ એક જ છે. સરેરાશનો મતલબ જ થાય અવલોકનનો સરવાળો ભાગ્યા અવલોકનોની સંખ્યા, આ કુલ સંખ્યા, બરાબર છે. હવે આ યાદ રાખવાનું છે કેવી રીતે કરવાનું. પહેલા આ થઈ ગયું પહેલો સ્ટેપ. બીજું સ્ટેપ છે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું કરવાનું છે. જેવા આવા વાહકને વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં રાખવામાં આવે તો આપણે આકૃતિ બીજી દોરવાની નથી. આ જ આકૃતિમાં ડોટ લાઈનથી આપણે ડેશ લાઈનથી બતાવી દઈએ. તો આ જે છે કંઈક આવું બનશે. જો
આ બી ડેશે પહોંચ્યો, તો એનો મતલબ કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં પહેલા ગતિપથ એ બી હતો, વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં એ થી બી હતો. હવે હાજરીની અંદર વિદ્યુત ક્ષેત્ર આપણે એપ્લાય કર્યું, બરાબર છે, ત્યારે એનો ગતિપથ બદલાઈ ગયો, બરાબર, એ થી શું થઈ ગયો, બી ડેશ થઈ ગયો. તો હકીકતમાં આની વ્યાખ્યા આપી હોય ને તો બી અને બી ડેશ ને અનુરૂપ જે સ્થાનાંતર થયું એને અનુરૂપ જે વેગ મળે ને એને ડ્રિફ્ટ વેગ કહેવાય. પણ આ રેફરન્સ બુકમાં વ્યાખ્યા છે, આપણે લખવી નહીં. આ વ્યાખ્યા કેમ આપી છે, રેફરન્સ બુકમાં આપી છે. પણ તમને ખબર છે ટેક્સ્ટ બુક ઇઝ અવર ગીતા, સો એનસીઈઆરટી માં જે આપ્યું એ જ લખવું જોઈએ. હકીકતમાં આવી વ્યાખ્યા બહુ ઈઝી પડી જાય કે ભાઈ બી અને બી ડેશ ને અનુરૂપ જે સ્થાનાંતર મળ્યું એને અનુરૂપ જે તમને વેગ મળે ઇલેક્ટ્રોનનો એને ડ્રિફ્ટ વેગ કહેવામાં આવે છે. ટૂંકમાં ઘસડાનો. તમે જો આપણે ગાડીને કે સાયકલ ચલાવતા હોય ને પછી થોડીક ચલાવીને પછી બ્રેક મારી દઈએ તો આમ ડ્રિફ્ટ થાય ને, આ એના જેવું જ છે કંઈક, ડ્રિફ્ટ થયો છે, નામ જ એવું આપ્યું છે ડ્રિફ્ટ. તો વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં શું થાય છે સમજીએ. બધાનું ધ્યાન અહીંયા વિદ્યુત ક્ષેત્ર નહોતું એટલે કોઈ પ્રકારનો અહીંયા પ્રવેગ અનુભવતો નથી. પણ જ્યારે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં આવે તો એફ બરાબર ફોર્મ્યુલા બની જાય આપણી પાસે QE, અને એફ બરાબર આપણે MA લઈ લઈએ, જ્યાં માસ ઓફ ઇલેક્ટ્રોન છે, જેમાં એને કરતા બનાવો તો QE/m, જ્યાં વિદ્યુત ભાર તરીકે આપણે -E વાપરી શકીએ અને m ની જગ્યાએ ME વાપરી શકીએ. તો -EE/m, આને સમીકરણ જો ધારો કે 1 કીધું હોય તો આને 2 કહી દો. તો લખવાનું કે વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં જો આવા વિદ્યુત ભારને ગતિ કરાવવામાં આવે અથવા તો વિદ્યુત ભાર ક્ષેત્રની હાજરીમાં આવા પદાર્થને મૂકવામાં આવે તો આવા વિદ્યુત ભાર પર એટલું પ્રવેગ લાગશે. તો આટલું પ્રવેગ કોના લીધે લાગ્યું, વિદ્યુત ક્ષેત્રના લીધે લાગ્યું, એટલે જ આ ડ્રિફ્ટ થાય છે. પ્રવેગ લાગે છે એટલા માટે જ ડ્રિફ્ટ થાય છે, બરાબર. ડ્રિફ્ટ થવા માટે પ્રવેગ જરૂરી છે. તો હવે ત્રીજું સ્ટેપ વિચારજો. આ લખવામાં ઘણા ભૂલી જતા હું લખવું, એટલે હું તમને સ્ટેપ બાય સમજાવું છું. પહેલું સ્ટેપ યાદ રહી ગયું, બીજું સ્ટેપ યાદ રહી ગયું. ત્રીજા સ્ટેપની અંદર તમારે યાદ રાખવાનું કોઈ પણ એક પર્ટિક્યુલર ઇલેક્ટ્રોનની વાત કરીએ, આખા ઓબ્જેક્ટમાંથી કોઈ એક પર્ટિક્યુલર ith ઇલેક્ટ્રોનની વાત કરીએ, નામ ગમે આપી શકાય પણ ટેક્સ્ટ બુકમાં કીધું I ઇલેક્ટ્રોન લખવાનું. ધારો કે ith લખવાનું, ith ઇલેક્ટ્રોન માટે, કેવા ઇલેક્ટ્રોન માટે, ith ઇલેક્ટ્રોન માટેનો વેગ. તો આપણે લખીએ ભાઈ VI બરાબર V0 પ્લસ AT, V0I પ્લસ ATI, બરાબર. પ્રવેગ તો બધા માટે સરખો જ હોય. TI નો મતલબ શું, તો કે એ ઇલેક્ટ્રોન જે છે એ કેટલા સમય પછી અથડાય છે, આ અથડામણ સમય છે T1 છે એ, બરાબર. તો હવે આપણે લખીએ કે VI બરાબર આ સરેરાશ વેગ છે, સરેરાશ વેગ શું થઈ જાય 0, બરાબર છે. ATI એ એટલે ઉપરનું લખ નાખો -EE/m ઇન્ટુ શું આવશે TI. હવે બરાબર જોજો અહીંયા આગળ આ ખાલી માત્ર એક ઇલેક્ટ્રોન માટે વાત કરીશું. હવે ચોથું સ્ટેપ આવું આવે સરેરાશ વેગ માટે, બરાબર છે. આવા બધા આ ઇલેક્ટ્રોન છે એનો સરેરાશ વેગ વાત કરીએ તો અહીંયા આગળ VIR તે લખવાનું. રેડી? તો 0 તો અહીંયા છે જ, -EE/m પણ છે, પણ આ TI જે છે એ પર્ટિક્યુલર એક ઇલેક્ટ્રોન માટે નહોતો. આ TI પછી આ T એટલે કે આ T1, આ T2, આ T3, આ T4, આ T5. તો દરેક વખતે સમય અથડામણ સમય જે છે અલગ અલગ છે. પહેલી વખતે 1 સેકન્ડ ભટકાણો હતો, બીજી સેકન્ડે 1.5 સેકન્ડમાં ભટકાણો, ત્રીજી સેકન્ડે 5 સેકન્ડમાં ભટકાણો, ચોથી સેકન્ડે 10 સેકન્ડમાં ભટકાય છે. તો અલગ અલગ ટાઈમ છે, તો એનો આપણે સરેરાશ લેવો પડશે. તો આ T જે છે એનો પણ આપણે સરેરાશ લઈ લઈએ. યાદ રાખજો T નો સરેરાશ લીધો તો આને શું કહેવાય, આને VD કહેવાય. શું કહેવાય? -EE/m, અને આને કહેશું ટાઉ. સરેરાશ સમયને રિલેક્સેશન સમય કહેવાય, બરાબર છે. શું કહેશું? રિલેક્સેશન સમય. બે ક્રમિક અથડામણો વચ્ચેના લાગતા સમયને પહેલી વખતે 5 સેકન્ડ ભટકાણો, પછી 7મી સેકન્ડ ભટકાણો, તો રિલેક્સેશન સમય કેટલો થઈ ગયો? તો રિલેક્સેશન સમયનો તમારે વ્યાખ્યા આપી હોય, પણ આ સરેરાશ એવરેજ સમય છે, યાદ રાખજો. બે ક્રમિક અથડામણો વચ્ચે લાગતા સમયને શું કહેવાય? અહીંયા પૂરી થઈ ગઈ 2 માર્કની થિયરી. કદાચ 3 માર્ક માટે પૂછી શકાય, થોડી લાંબી છે નો ડાઉટ, પણ કાપી નહીં. જો તમને પૂછે તો વિદ્યુત ક્ષેત્રની ગેરહાજરીમાં સમજાવો,
વિદ્યુત ક્ષેત્રની હાજરીમાં કેટલો પ્રવેગ લાગે છે એ સમજાવો, અને પછી એક આ ઇલેક્ટ્રોન માટે વાત કરી, પછી એવરેજ માટે વાત કરી દઉં. ટોટલ 4 સ્ટેપ. બરાબર? ઓકે. તો આ તો ડ્રિફ્ટ વેગ સમજાવો. એમાં પણ આપણે સૂત્ર ભણ્યા, Vd is equal to EE divided by m into tau. લખતા જશું, Vd બરાબર માઇનસ EE divided by m into tau, અથવા તો અહીંયા Q લખો તો હાલે વિદ્યુત ભાર તરીકે. કોઈ બીજો વિદ્યુત ભાર છે તો QE divided by m into tau લખી શકો, નોટ એન ઇશ્યુ. હવે એના પછી આપણે ક્વેશ્ચન નંબર 4 જોઈએ. તો ક્વેશ્ચન નંબર 4 જે છે એ એક પ્રવાહ ઘનતા વિશે સમજીએ. પ્રવાહ ઘનતા આપણા ચેપ્ટરમાં છે જ નહીં, બરાબર? તો પ્રશ્ન ન કહી શકાય. પ્રવાહ ઘનતા પણ સમજવું જરૂરી છે. તો પ્રવાહ ઘનતા માટે એક ફોર્મ્યુલા યાદ રાખશો, I am going, I is equal to જા. અથવા તો બીજી રીતે સમજવું હોય તો તમને ખબર છે ઘનતા એટલે થાય શું? તો કે દળના ભાગ્યા, પણ આપણે ગયા વખતે વિદ્યુત ભાર લખ્યો હતો, તો અહીંયા પ્રવાહ લખ્યો તો અહીંયા શું લખવું પડે? પણ પ્રવાહ જે છે ક્ષેત્રફળમાંથી પસાર થતો હોય તો શું લખવું પડે? તો પ્રવાહ ઘનતા એટલે J is equal to I by A, અને એમાંથી તમે જો I ને કરતા બનાવો તો બેટર છે. તમે આજે યાદ રાખો, I am going, I is equal to જા. આ રીતે પણ યાદ રાખી શકાય, ઘનતા જ છે. તો યાદ રાખીશું I is equal to જા. I am going. ગુજરાતી લેંગ્વેજ ની મજા જો તમે. હવે ક્વેશ્ચન નંબર 4 ની અંદર વચ્ચે એક મને યાદ આવી ગયો, વિશિષ્ટ અવરોધ અથવા તો સ્પેસિફિક રેઝિસ્ટન્સ, બરાબર છે? સમજાવો. વિશિષ્ટ અવરોધ એટલે રો. તો અહીંયા લખવાનું છે, સાંભળો. કોઈ વાહક તાર ની લંબાઈ વધારતા તેનો અવરોધ વધે છે. કોઈ વાહક તારની લંબાઈ વધારતા તેનો અવરોધ વધે છે. R ચલે છે L. સમીકરણ 1 લખવાનું, ખાલી આ નહીં લખી નાખવાનું. કોઈ વાહક તારની ક્ષેત્રફળ વધારતા તેનો અવરોધ ઘટે છે. R ચલે છે 1/A. સમીકરણ 2. અને સમીકરણ 1 અને 2 પરથી R ચલે છે શું લખીએ? કાંઈ લખવાનું. સમીકરણ 1 અને 2 પરથી કંજુસાઈ બિલકુલ નહીં કરતા. R ચલે છે L by A, અને જો તમે ચલનની નિશાની દૂર કરો તો રો L by A. તો આ ફોર્મ્યુલા થઈ જાય R is equal to રો L by A, રોયલ ડિવાઇડેડ બાય A. તો આ ફોર્મ્યુલા બની શકાય. તો આ એક ફોર્મ્યુલા છે, R is equal to રોયલ ડિવાઇડેડ બાય A. આના ઘણા બધા MCQ પૂછાય છે રેઝિસ્ટન્સના. તો R is equal to ફોર્મ્યુલા શું યાદ રાખશું? રોયલ ડિવાઇડેડ બાય A. અને પણ તમને પૂછ્યું છે વિશિષ્ટ અવરોધ, તો અહીંયા પૂરું નથી કરી દેવાનું, તો આને કરતા બનાવવો પડે રો ને. તો રો બરાબર શું થાય? RA ડિવાઇડેડ બાય L. આનો એકમની પણ વાત કરવી પડે, તો કે ઓહમ મીટર સ્ક્વેર ડિવાઇડેડ બાય મીટર. મીટર મીટર કેન્સલ. ઓહમ ઇન્ટુ મીટર, આનો એકમ જે છે ઓહમ ઇન્ટુ મીટર થાય. હવે ખાસ યાદ રાખો, આ કોના કોના ઉપર આધાર રાખે છે એ પણ આપણે વાત કરીએ. તો યાદ રાખજો, વિશિષ્ટ અવરોધ જે છે એ પદાર્થની જાત ઉપર આધાર રાખે છે, પદાર્થના તાપમાન ઉપર આધાર રાખે છે, પરંતુ પદાર્થના પરિમાણ પર આધારિત નથી. ખાસ યાદ રાખજો, આ સ્ટેટમેન્ટ યાદ રાખજો. લંબાઈ ઉપર કે ક્ષેત્રફળ પર આધારિત નથી. એક વખત ડિસાઈડ થઈ ગયું કે ભાઈ આ પદાર્થની અવરોધકતા આ છે, તો એ જ્યાં સુધી જન્મે કે મરે એની અવરોધકતા આ જ રહી. જેવી રીતે સ્પ્રિંગનો કે, અલગ અલગ સ્પ્રિંગ માટે કે અલગ અલગ હોય, પણ એક વખત ડિફાઇન થઈ ગયા પછી આનો કે બદલાય નહીં. એવી રીતે અવરોધકતા જે છે એ કોઈ મટીરિયલની અવરોધકતા નક્કી થઈ ગઈ તો પછી લંબાઈ કે પરિમાણ ઉપર આધાર રાખતી નથી. યાદ રાખજો. રેડી? તો વિશિષ્ટ અવરોધ પૂછાય, અને આ વિશિષ્ટ અવરોધનું વ્યસ્ત જે છે પ્રશ્ન, વાહકતા સિગ્મા. તો આને ઊંધું કરી દો. રો એટલે શું થશે? 1/સિગ્મા L ના છેદમાં RA, અને આનો એકમ શું થાય? મીટર ના છેદમાં ઓહમ ઇન્ટુ મીટર સ્ક્વેર. મીટર મીટર કેન્સલ. ઉપર લઈ લ્યો. કયો સિગ્મા આવે?
ઓકે 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 એલ ના આ ઊંધું જ કર્યું ને આપણે એલ ડિવાઇડેડ બાય આર તો અહીંયા શું આવશે મીટર આવશે અહીંયા શું આવશે ઓહમ આવશે ને આ શું આવશે મીટર સ્ક્વેર આવશે બરાબર તો છે એ સમજી લેવાનું હવે હું તમે હા એ મને ખબર છે અહીંયા જોવાનું કહું છું અહીંયા જોઈ બેઠા બેઠા તો આને શું કહેશું સિગ્મા એટલે સોરી આનો સિમેન્સ કહેશું અને મીટર ઇનવર્સ તો આનો એકમ પણ તમે આ રીતે બનાવી શકો સિમેન્સ આનો એકમ જે છે સિમેન્સ આને કેમ ઓહમ કહેવામાં આવે છે આને શું કહેશું આપણે સિમેન્સ કહેશું તો વાહકતા પણ સિલેબસમાં નથી પણ તમને નોલેજમાં હોવું જોઈએ અહીંયા લખી દઉં તમને કે ભાઈ રો બરાબર શું થાય 1 સિગ્મા વાહકતા વધે અવરોધકતા ઘટે બંને એકબીજાના વ્યસ્ત પ્રમાણમાં છે હવે ત્યારબાદ ક્વેશ્ચન નંબર 5 4 જે હોય તે એમાં આપણે સમજવું છે વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ 3 માર્ક માટે પૂછી શકે વિદ્યુત પ્રવાહ ઘનતા અને ડ્રિફ્ટ વેગ વચ્ચેનો સંબંધ આવો પૂછાય તમને તો વિદ્યુત પ્રવાહ ઘનતા એટલે કે જે ડ્રિફ્ટ વેગ એટલે શું થશે વીડી હવે હું તમને લાસ્ટ થી સ્ટાર્ટ કરું કે આને સોલ્વ કેવી રીતે કરવું મોસ્ટલી ખ્યાલ ના આવે કે ક્યાંથી સોલ્વ કરવો જોઈએ અને યાદ કેવી રીતે રાખવું બરાબર જોઈએ તો આપણે જોઈએ છે જે તો એકચ્યુઅલ આપણી પાસે જેનો ફોર્મ્યુલા શું છે વિદ્યુત પ્રવાહ ઘનતા I બાય એ એનો મતલબ કે મારે I ઇઝ ઇક્વલ ટુ જા એટલે I જોઈએ છે તો I એટલે શું થાય Q બાય ટી એનો મતલબ મારે Q જોઈએ છે Q એટલે શું થાય એની એનો મતલબ મારે ઇલેક્ટ્રોનની સંખ્યા જોઈએ છે શું જોઈએ છે ઇલેક્ટ્રોનની સંખ્યા તો આપણે શરૂઆત ઇલેક્ટ્રોનની સંખ્યાને ધ્યાનમાં રાખીને કરવી જોઈએ કે ધારો કે કોઈ વાહક તાર જે છે એ તમને આપ્યો છે ને એમાં ઇલેક્ટ્રોન જે છે વીડીઝેડ ઝડપથી જાય છે ખ્યાલ આવ્યો કે નહીં કોઈ વાહક તારની અંદર આ ઇલેક્ટ્રોન વીડી ઝડપથી જઈ રહ્યા છે તમને કહેવામાં આવે ભાઈ આ અહીંથી અહીંયા જવા માટે એને ડેલ્ટા ટી સમય લાગે છે કેટલો સમય લાગે છે તો ડેલ્ટા ટી સમય લાગતો હોય સાંભળજો બરાબર આવા ઇલેક્ટ્રોનને એક છેડેથી બીજા છેડે જવા માટે કેટલો સમય લાગે છે ડેલ્ટા ટી તો મારે જોઈએ છે કે ભાઈ આ વાહકતાની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા મેળવો તો આપણે કદની ગણતરી કરવી પડે n મેળવવા માટે શું જોઈએ અને કદ મેળવવા માટે તો કે ક્ષેત્રફળ અને પ્લસ લંબાઈ જોઈએ ને નળાકાર લીધો છે તો શરૂઆત આપણે લંબાઈથી કરશું ભાઈ લંબાઈ મેળવો તો લંબાઈ એટલે શું થાય અંતર બરાબર વેગ ગુણ્યા સમય વીટી તો લંબાઈ બરાબર શું થાય વીડી મલ્ટીપ્લાય સમજાણું કે નહીં આનો વેગ આ ડેલ્ટા ટી આ બેનો ગુણાકાર કરો એટલે શું મળે લંબાઈ મળે સ્થાનાંતર મળે તો લંબાઈ કહી શકાય તો લખવાનું કે આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કોઈ એક વાહકમાં એક છેડેથી એક ઇલેક્ટ્રોનને ડ્રિફ્ટ વેગથી બીજા છેડે પહોંચતા ડેલ્ટા ટી સમય લાગતો હોય તો આ વાહકની લંબાઈ વીડી ઇન્ટુ ડેલ્ટા ટી લઈ શકાય ઇઝ ધેટ ક્લિયર તો લંબાઈ આપણે લખી નાખી કે લંબાઈ કેટલી થાય વીડી ડેલ્ટા ટી સમીકરણ 1 હવે આપણે લેવું છે કદ આનું ક્ષેત્રફળ એ હોય તો કદ એટલે શું થાય તો કે લંબાઈ ગુણ્યા ક્ષેત્રફળ ફોર્મ્યુલા છે ને આપણી પાસે તો લંબાઈ કેટલી છે વીડી ડેલ્ટા ટી અને ક્ષેત્રફળ કેટલું થાય એ ચલો મલ્ટીપ્લાય નથી લખતા એ એમ નામ લખી દે સમીકરણ 2 તો આપણે લંબાઈ મળી ગઈ ક્ષેત્રફળ મળી ગયું કદ મળી ગયું હવે આપણે n ઉપર આગળ વધવું છે તો અહીંયા એક ધારણા કરવાની છે કે એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા ધારો કે સ્મોલ n હોય કેવી ધારણા કરશું બધા બોલશો એટલે મજા આવશે ખૂબ સરસ તો ત્રીજું સ્ટેપ જે છે આ બીજું સ્ટેપ કદ આવી ગયું એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ n છે યાદ રાખજો એનો મતલબ શું થયો જો કદ
વર્સિસ સંખ્યા, તો ભાઈ 1 મીટર ક્યુબ કદ હતું ત્યારે એની સંખ્યા સ્મોલ એન હોય તો મારી પાસે એટલું કદ છે વીડી ડેલ્ટા ટી, એ જેટલા કદની અંદર ઇલેક્ટ્રોનની સંખ્યા કેટલી હશે કેપિટલ એન મળી જશે. તો જો તમે આમાં કેપિટલ એન ને કરતા બનાવો, આ કાઢી નાખીએ, આમાં તમે કેપિટલ એન ને કરતા બનાવો તો કેપિટલ એન બરાબર શું થાય? ગુણાકાર જ થશે ને. એટલે વીડી ડેલ્ટા ટી એ અને એન સ્મોલ એન. ક્લિયર? ઇલેક્ટ્રોનની સંખ્યા મળી ગઈ. હવે લખવાનું કે આડછેદના ક્ષેત્રફળમાંથી ડેલ્ટા ટી સમયમાં પસાર થતો વિદ્યુતભાર લખવો પડે, ડાયરેક્ટ ક્યુ નહીં મારી દેવાનો. કે ડેલ્ટા ટી સમયમાં એ આડછેદના ક્ષેત્રફળમાંથી પસાર થતો વિદ્યુત ભાર એટલે કે ડેલ્ટા ક્યુ. તો ડેલ્ટા ક્યુ બરાબર શું લખવાનું? કેપિટલ એન ઈ. તો એન તરીકે આને સમીકરણ 3 કહી દઈએ તો વીડી ડેલ્ટા ટી એ અને એન અને આ ઈ આવી ગયો. હવે ડેલ્ટા ટી નીચે લઈ આવો તો ડેલ્ટા ક્યુ બરાબર ડેલ્ટા ટી શું આવે? એન એ વી ઈ રીઅરેન્જ કર્યું ખાલી. આને શું કહેવાય? તો કે આને આઈ કહેવાય. તો આપણે આઈ કહેશું. તો આઈ બરાબર ના આવડે. લગભગ ઘણા બધા એમસીક્યુ, ઘણા બધા એક્ઝામ્પલ આ જ ફોર્મ્યુલાથી સોલ્વ થતા હોય છે. બરાબર છે? આઈ બરાબર ના આવડે. બરાબર છે? હા ભાઈ, અમને ખબર છે તમને આમાં મજા આવે છે. ના આવડે ના આવડે. હજી પૂરું નથી થયું. તમારે ઝેરની સાથે મેળવવો સંબંધ. તો એને નીચે લઈ આવો. આઈ બાય એન વીડી. આને શું કહેવાય? તો જે બરાબર આવશે એન વીડી. તો ફાઇનલી ફોર્મ્યુલા થઈ જાય કે ભાઈ જે બરાબર એન વીડી. જે બરાબર શું થશે? એન વીડી. જો તમને 3 માર્ક માટે પ્રશ્ન પૂછાય તો આ તો ખાલી સંક્ષિપ્ત રૂપ છે, પણ તમારે મેં કીધું એમ આકૃતિમાં બતાવ્યા પ્રમાણે કોઈ એક વાહકના એક છેડાથી એક ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગથી બીજા છેડે ડેલ્ટા ટી સમયમાં પહોંચે છે તો તેની લંબાઈ વીડી ડેલ્ટા ટી અને તો તેનું કદ વીડી ડેલ્ટા ટી ઇન્ટુ એ થાય. જો એકમ કદમાં રહેલા ઇલેક્ટ્રોનની સંખ્યા સ્મોલ એન હોય તો એટલા કદમાં રહેલા ઇલેક્ટ્રોન કેટલા મળે? કેપિટલ એન. આવા ઇલેક્ટ્રોન જે છે એના અનુરૂપ આપણે વિદ્યુત ભાર મેળવો. વિદ્યુત ભારના છેદમાં સમય લ્યો એટલે વિદ્યુત પ્રવાહ મળે. વિદ્યુત પ્રવાહના છેદમાં એરિયા લઈ લો, વિદ્યુત પ્રવાહ ઘનતા મળી જશે. બરાબર? તો અહીંયા આગળ નવું ફોર્મ્યુલા આઈ બરાબર એન એ વીડી. ના આવડે. એક જ ફોર્મ્યુલા, ઘણા બધા છે પણ આ યાદ રાખશો, ઈઝી થઈ જશે. આઈ ઇઝ ઇક્વલ ટુ શું આવશે? ના આવડે એન એ વીડી ઈ. ઓકે? આઈ ઇઝ ઇક્વલ ટુ એન એ વીડી ઈ યાદ રાખવા માટે બહુ ઈઝી છે. ના વડે. એમાં કેવી મજા લઈશ નહીં? તો આઈ બાય એ આપણે લખ્યું જે, અને જે બરાબર થશે એન વીડી ઈ. હવે જે બરાબર હજી આપણે કંઈક સમજવું છે, સમજીએ અહીંયા આગળ કે ઓલરેડી આપણે રો બરાબર આ એક ફોર્મ્યુલા છે આપણી પાસે, ઈ ઇઝ ઇક્વલ ટુ શું હતું? રો અને જે. એ પણ લખી આપું છું. એવરી ડે ગુજરાતીમાં શું કહેવાય ને? રોજે. તો આ એક યાદ રાખશો, અથવા તો આને સિગ્મામાં યાદ રાખવું હોય તો જે ડિવાઇડેડ બાય સિગ્મા. પણ એક જ યાદ રાખો, બબે યાદ રાખવાની જરૂર નથી. ઇઝ ઇક્વલ ટુ રોજે. તો એમાંથી જો જેને કરતા બનાવવામાં આવે તો જે બરાબર શું થાય? આમાં વેલ્યુ મૂકીએ. જે બરાબર ઈ ડિવાઇડેડ બાય રો. આવા જાત જાતના ભાતના ફોર્મ્યુલા એનસીઈઆરટી માં આપેલા છે પણ જરૂરિયાત નથી. બરાબર છે? તો અહીંયા આગળ સાંભળો. હવે બરાબર જો આ ફોર્મ્યુલા જે છે એની અંદર અહીંયા આગળ ઈ સિગ્મા પણ લખી શકાય કે જેને કરતા બનાવો અહીંયા આગળ ઈ. અહીંયા આગળ આપણે સિગ્મા લખવાનો હતો ને? હા. તો અહીંયા આગળ જે બરાબર ઈ ઇન્ટુ આવશે. સોરી, આપણે ઈ લઈએ, જેના છેદમાં સિગ્મા થાય અને જે બરાબર શું થાય? ઈ સિગ્મા થશે. તો સિગ્માના ફોર્મમાં લઈએ આપણે તો ઈ સિગ્મા બરાબર એન વીડી
ઈ સાંભળજો બરાબર. જો આ ઈ ને આના ભાગાકારમાં જવા દઈએ, વીડી ના ભાગાકારમાં, તો વીડી ના ભાગ્યા ઈ, તો સિગ્માના છેદમાં શું આવશે? એન ઈ. આને મોબિલિટી કહેવાય. બરાબર છે. તો મોબિલિટી નામનો પ્રશ્ન પણ તમને 2 માર્કમાં પૂછી શકે. આના પછીનો પ્રશ્ન આવે મોબિલિટી, સમજાવો. તો મોબિલિટી એટલે શું? તો કે ઇલેક્ટ્રોનનો ડ્રિફ્ટ વેગ અને વિદ્યુત ક્ષેત્રના ગુણોત્તરને મોબિલિટી કહેવામાં આવે છે અને મોબિલિટી મ્યુ તરીકે વાપરવામાં આવે. તો હવે મ્યુ નો ફોર્મ્યુલા તો અહીંયા લખીએ આપણે. મ્યુ બરાબર શું થાય? વીડી ડિવાઇડેડ બાય ઈ, અથવા તો હજી આપણે લઈએ તો સિગ્માના છેદમાં શું લખીએ કાંઈ? એની. સિગ્માના છેદમાં શું લખી શકાય? એન ઈ. ક્લિયર? તો મોબિલિટી જો તમને પૂછાય તો તમારે વાહક માટે, પછી દ્રાવણ માટે, અર્ધવાહક માટે, બધા માટે મોબાઈલ આયનોની વાત કરવી પડે. ટોટલ 3 સ્ટેપ મટીરિયલમાં આપેલા છે. બરાબર. અને પછી તમે એનું સૂત્ર મૂકી શકો. સૂત્ર ઉપરથી તમે આ બીજું સૂત્ર મ્યુ નું સૂત્ર મેળવી શકો. તો આ થઈ ગયું મોબિલિટી. તો તમે જો મોસ્ટલી આ ચેપ્ટર નંબર 3 ની અંદર 30% અથવા તો 35% થિયરી આપણે બધી પૂરી કરી દીધી. એના રિલેટેડ એટલા ફોર્મ્યુલા છે.